કંદોઈ જેવા ખમણ બનાવવા માટે અડધી વાટકી જેટલા પાણીમાં 3 ચમચી ખાંડ ઉમેરી દઈએ. એક મોટા લીંબુનો રસ, અડધી ચમચી જેટલું મીઠું નાખી લીંબુનું પાણી બનાવી લઈએ. હવે 1 કપ ચણાના લોટને ચાળીને એની અંદર ચપટી હિંગ, ચપટી હળદર, આદુ મરચાંની પેસ્ટ નાખી મિશ્રણને બરાબર હલાવી લઈએ. એની અંદર લીંબુનું પાણી એડ કરી 2 ચમચી જેટલું આપણે તેલ નાખી અને બધાને સારી રીતે મિક્સ કરી દઈએ. આ બેટરને 10 મિનિટ સુધી રેસ્ટ આપ્યા પછી બ્લેન્ડર ફેરવી 1 ઈનોનું પેકેટ નાખી 2 ચમચી પાણી નાખી ઈનોને એક્ટિવેટ કરી દઈએ. બેટરને એક જ ડાયરેક્શનમાં 5 મિનિટ સુધી હલાવી અને ઊંડી ડીશમાં બધું જ બેટર નાખી ઢોકળિયામાં 20 મિનિટ સુધી સ્ટીમ કરી લઈએ. ગેસની હાઈ ફ્લેમ ઉપર 20 મિનિટ સુધી ઢોકળિયામાં સ્ટીમ કરી લીધા બાદ ચેક કરી લઈશું. કાપા કરી અને એના ઉપર વઘાર રેડીશું તો સોફ્ટ અને જાળીદાર એવા ખમણ તૈયાર છે. તો એન્જોય કરીએ.